નમસ્કાર દર્શક મિત્રો, આઈએસઆરપી સિગ્નલનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। જાણતો કરતા પહેલા નજર કરી આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના હિતેશનગરમાં પરિવાર વડોદરા ગણપતિની સ્થાપનામાં ગયા અને તેમના જ બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન। 3,83,000ની ચોરીની નોંધાઈ ફરિયાદ। ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી। ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સહિત અનેક વિસ્તારોના માર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ। ભરૂચના કરમાળ વાલુ જવાના માર્ગ ઉપર કતલના ઈરાદે ગાયને કારમાં નાખી લઈ જવાતી હોવાના આક્ષેપના પગલે લોકોના ટોળા એકત્ર। હિન્દુ સંગઠન સહિત સ્થાનિકોએ બેને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા। પોલીસે કર્યો ગુનો દાખલ। ભરૂચ ગણેશ મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક ચાલી રહી છે। મૂર્તિ વિસર્જન સમયે નદીઓમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પાલિકા તરફથી શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 4 કૃત્રિમ કુંડ બનાવવામાં આવનાર છે। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના મોદી પાર્ક નજીક 2 કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। તેમાં એક મોટું કુંડ ખાસ 5 ફૂટ સુધીની ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવનાર છે, જ્યારે બીજું કુંડ નાનું રહેશે। ઉપરાંત ગણેશ વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે પણ મક્તમપુર નજીક એક કૃત્રિમ કુંડ બનાવવામાં આવી રહ્યું છે અને આ આયોજનનો મુખ્ય હેતુ નદીઓમાં જળ પ્રદૂષણને રોકવાનો છે। પર્યાવરણને અનુકૂળ રીતે વિસર્જન થાય તે માટે નગરપાલિકા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે અને ભરૂચમાં 4 સ્થળોએ કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવનાર છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે 5મા, 7મા અને 10મા દિવસ માટે વ્યવસ્થા કરેલ છે। 5 ફૂટ સુધીની ગણપતિજીની મૂર્તિનું વિસર્જન નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ કુંડોની અંદર કરી શકાશે। 5મા અને 7મા દિવસ માટે જેબી મોદી પાર્ક ખાતે તેમજ 10મા દિવસ માટે જેબી મોદી પાર્કની બાજુમાં મક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં દર વખતે જે જગ્યાએ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવે છે ત્યાં જ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવી રહેલ છે અને 5 ફૂટ સુધીની મૂર્તિ તમામ ભાવિક ભક્તો ભરૂચ નગરપાલિકા દ્વારા જે વ્યવસ્થા ઊભી કરેલ છે એમાં જ વિસર્જન કરે એવી અમે અપીલ કરીએ છીએ। ભરૂચ શહેરના વ્રજ વિહાર બંગલોઝમાં રહેતા દિવ્યા ચૌહાણના મકાનના પટાંગણમાં અચાનક કોબરા સાપ દેખાતા પરિવારજનોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો। આ અંગે તાત્કાલિક જાણ નેચરલ પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો હિરેન શાહ, યોગેશ મિસ્ત્રી અને રમેશ દવેને કરવામાં આવતા તેઓ તરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા। ટીમે સ્થળ ઉપર પહોંચી જોયું ત્યારે સાપ ગુજરાતના અત્યંત ઝેરી 4 સાપોમાંથી એક એવા અંદાજે 5 ફૂટ લાંબા સ્પેક્ટ્રલ કોબરા હોવાનું બહાર આવ્યું હતું। બનાવ અંગે વન વિભાગના આરએફઓ ડાભીભાઈને માહિતગાર કરવામાં આવ્યા હતા। તેમના માર્ગદર્શન હેઠળ ટીમે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। ભરૂચ તાલુકા પોલીસ મથકમાં પોલીસ કર્મીઓ પોતે ફરિયાદી બની ફરિયાદ દાખલ કરી છે અને તેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે જેમાં કરમાળથી વાલુ ફળિયામાં જવાના રસ્તે એક ટાટા ઇન્ડિગો ગાડી નંબર GJ195206માં 2 અજાણ્યા ઈસમો ગાયને કતલ કરવાના ઈરાદે દોરડા વડે બાંધી ગાડીમાં લઈ જતા હોવાની માહિતીના આધારે સ્થાનિકોએ ગાડીનો ઘેરાવો કરી બંનેને ઝડપી પાડી ગાયને બચાવી ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી કારના ચાલક અને અન્ય એકને ઝડપી પાડી પૂછપરછ કરતા એક આરોપીનું નામ યાહિયા મોહમ્મદ સબ્બીર કુરેશી, રહે ખુશ્બુ પાર્ક, શેરપુરા રોડ, મૂળ રહેવાસી નાના ખાટકીવાડ, કુરેશી, મોડલા, ભરૂચ તથા તેની સાથે ઝડપાયેલો મકસૂદ ઉર્ફે મુજમ્મેલ કાસમ કુરેશી ભરૂચ ભઠિયારવાડનો રહેવાસી હોવાની કબૂલાત કરતા તેમની પાસેથી 4 વ્હીલ ગાડી તથા ગાડીમાં બાંધી રાખેલ એક ગાયને મુક્ત કરાવી બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી જેલ હવાલે કર્યા છે। જોકે સમગ્ર ઘટનાને લઈ લોકોએ પણ કારમાં સવાર બંને લોકોને ઝડપી પાડતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા, જેના પગલે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બંને આરોપીઓ સામે કાર્યવાહી કરતા લોકોનો ગુસ્સો શાંત પડ્યો હતો। હિન્દુ સંગઠનના આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હોવાની પણ માહિતી મળી રહી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં હિતેશનગર સોસાયટીના રહીશ અનિલ અંબાલાલ ગાંધીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે 27/8/2025ના રોજ તેમનો દીકરો વડોદરા રહેતો હોય અને ગણપતિની સ્થાપના પ્રસંગે ફરિયાદી પરિવાર સાથે વડોદરા ગયા હોય તે દરમિયાન તેઓના બંધ મકાનને કોઈ અજાણ્યા તસ્કરોએ લોખંડની ગ્રીલના દરવાજાનું નકુચો તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી ઘરના અલગ અલગ રૂમમાં રહેલી 3 તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અંદાજે 21 નંગ જેની અંદાજિત કિંમત 3.5 લાખ તેમજ રોકડા રૂપિયા 40,000, એક લોકર મળી અંદાજે 3,40,000
83,000ની ચોરી કરી પલાયન થયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસવા સાથે અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. ભાજપના આગેવાનો કોર્ટને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે. સાથે જ ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની પણ માંગણી ઉઠાવવામાં આવી રહી છે. ચૈતર વસાવા છેલ્લા 50 દિવસથી વધુ સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો છે. ભરૂચમાં સવારથી જ બપોરના સમયગાળા દરમિયાન વાદળોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ભરૂચના શ્રીજી આયોજકોની ચિંતા પણ વધી ગઈ હતી. ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે સેવાશ્રમ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા હતા, તો ભરૂચના અનેક વિસ્તારોમાં ફાટા તળાવ, 4 રસ્તા, દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવો સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને પાણીમાંથી પસાર થતા ઘણા વાહન ચાલકોના વાહનો ખોટકાયા હોવાની બૂમો ઉઠી હતી. ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર 3 કરોડ ઉપરાંતનો ખર્ચ કરવા છતાં વરસાદમાં પાણીનો ભરાવો યથાવત રહેતા લોકો પણ તોબા પુકારી ઉઠ્યા છે. જો કે અંડરગ્રાઉન્ડ અને પેવર બ્લોક માર્ગ બનાવવામાં આવ્યો છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થામાં પણ અનેકવાર વિવાદમાં ઊભો થતા હોવાના આક્ષેપો થયા છે. ધોધમાર વરસાદ વરસતા સેવાશ્રમ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. ભરૂચ જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જૂના તવડા ગામે આવેલી ZZ પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે પછાત આશ્રમ શાળાથી આવતા તમામ માતા પિતા વિહોણા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રોજેક્ટ શિક્ષા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ 9 અને 11ના કુલ 125થી વધુ વિદ્યાર્થીઓને નવા યુનિફોર્મ આપવામાં આવ્યા હતા. આ યુનિફોર્મ વિતરણનો હેતુ માત્ર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય કરવો જ નહીં, પરંતુ તેમાં શિક્ષણ પ્રત્યે રસ વધે અને શિસ્તતા કેળવાય અને તેઓ સમાજમાં સન્માન સાથે આગળ વધી શકે તેવો હતો. કાર્યક્રમની શરૂઆત વિધિવત રીતે ગણપતિની આરતી સાથે કરવામાં આવી હતી. વિશેષ વાત કરી રહ્યા છે તો શાળાના બાળકો દ્વારા પોતાના હાથે બનાવવામાં આવેલી 20થી વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓનું પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી હતી, જેને સૌએ ખૂબ નિહાળી હતી. સ્કૂલ યુનિફોર્મનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના હિતેશનગરમાં પરિવાર વડોદરા ગણપતિની સ્થાપનામાં ગયા અને તેમના જ બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન. 3,83,000ની ચોરીની નોંધાઈ ફરિયાદ. ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદથી ઠંડક પ્રસરી. ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ સહિત અનેક વિસ્તારોના માર્ગો ઉપર જળબંબાકારની સ્થિતિ. ભરૂચના કરમાળ વાલુ જવાના માર્ગ ઉપર કતલના ઈરાદે ગાયને કારમાં નાખી લઈ જવાતી હોવાના આક્ષેપના પગલે લોકોના ટોળા એકત્ર. હિન્દુ સંગઠન સહિત સ્થાનિકોએ બેને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા. પોલીસે કર્યો ગુનો દાખલ. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.